કાલે આપણે ફરીથી બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે હું હમણાં જે આ ફોનમાં બ્લોગ બનાવતો હતો સેમસંગના બહુ જૂનો ફોન છે આમાં હું બ્લોગ બનાવતો હતો તો આમાં શું ચાર્જિંગ પતી ગયું છે જો સાવ ડેડ જ થઈ ગયો છે ફોન હા તારક મહેતા જોઈ શકો છો તમે યાર ચાર્જિંગ નહીં વાંધો યાર પાવર બેંક છે પણ પાવર બેંકમાં ચાર્જિંગ નથી તમે દેખાડું પાવર બેંકમાં ચાર્જિંગ નથી ને પાવર બેંકમાં ચાર્જિંગ નથી બોટ નો આવે રિયલ બોટ પાવર બેંકમાં ચાર્જિંગ નથી આપણે શું કરીએ બોલો તમે બોલો આપણે શું કરીએ હવે આને અત્યારે ચાર્જિંગમાં મૂકીશ ત્યાં લગીનમાં તો મારો ઓલો સેમસંગનો જૂનો ફોન ચાર્જ થઈ ગયો અત્યારે કેમ ગયો યાર મેં ક્યાં મેં કહી જૂનો ફોન કેમ ગયો આ હીરો જો ભૂલી જાવ હીરા આ જો અત્યાર લગીનમાં તો આખો ચાર્જિંગ થઈ ગયો કાંઈ વાંધો નહીં આપણે ઉપર ચાર્જિંગમાં ફોન મેં કાઢી એમ કઈ મોટી વાત છે ઓહ અહીં ફોન ચાર્જિંગમાં મૂકીશ અહીંયા પડ્યું છે શું કરું ખુરશી લે આપણું કામ થઈ ગયું ચાર્જિંગ 5 ખુરશી આવી ગઈ હા ભાઈ શું કહેતું બોલે ચાર્જિંગમાં મૂકીને ચાલુ કરવી આ જોઈ શકો છો મેં મૂકી દીધો છે ફોન ચાર્જિંગ ઉપર અહીંયા લાઇટ થવા માંડી છે જો લાઇટ થવા માંડી છે અત્યારે તો દરવાજો ખુલ્લો છે એટલે જો 2% ચાર્જિંગ હતું કેટલા 2% 2% એટલે ખબર ભાઈ કેટલું બધું 2%માં લોક મોબાઈલનો વિચાર કરો તમે તમારે અમારી સેટ દેખાડો જો આખી સન્નાટો છે હા તમે જો સ્વીપ લવ છે ભાઈ તારક જોક છે તારક મેં તે બંધ કરી નાખો છો જો તારક મેં તે બંધ કરી નાખો આ જો કંઈક ને કંઈક ને ખાધોડી કંઈક ને કંઈક ખાતી જોઈ કંઈક ને કંઈક ખાતી જોઈજો જો અત્યારે શું ખાસ જો કંઈક ખાતી હતી પાડી દીધું હવે આપણે આપણી ખુશીની જેમ કરી આ બહુ કહેવાતું વિશે મને નથી ખબર હવે શું કહેવાય આને શું કહેવાય આને જાંબુ ન કહેવાય આ તો કંઈક અલગ જ ક્યાં માંડી કે જાંબુ અરે ભાઈ જાંબુ છે ત્યાં ના છે થોડી ફેંકી દે ને આપણે કદાચ જો ડસ્ટબિન છે તો ઈ વાં નથી ફેંકતી બહાર જઈને ફેંકી દે જો દરવાજો બંધ નહીં કરે એ દરવાજો બંધ ન કરે ખુલ્લો રાખે ને એટલે આવજો જો હાથ ને તો કંટાળી આ દો